બધા પશુપાલક મિત્રોનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં। આજે અમે બનાસકાંઠા જિલ્લાના રડકા સુઈગાંવ તાલુકાના રડકા ગામમાં આવ્યા છીએ। નાગજીભાઈ ચૌધરી આ ફાર્મના ઓનર છે। નાગજીભાઈ ચૌધરી, તમારી પાસે કેટલી ભેંસો છે ટોટલ? ભેંસો 11 12 મોટી, બીજી 500 નાના, 25 બધાય થઈ। બરાબર, બધી કઈ નસલની ભેંસો છે? બધી બની થઈ, બધી બની નસલની। બરાબર, બધી બનેથી લાવલ જ છે ઘણી બધી ભેંસો બનીમાંથી લાવું છું। બરાબર, બનીના કયા એરિયામાંથી? આ બે લાવા ખાવડા બાજુથી, ખાવડા, લોળિયાળા, ભીંડિયાળી। બરાબર, આ ભેંસ કયા વેતરમાં છે? આ ભેંસ બીજા વેતરમાં। બરાબર, એમાં કેટલું દૂધ છે? આમાં અત્યારે 6 લીટર છે, હમણાં તાજી જણેલી છે। આ એક આ છોટી ઓરિજિનલ બનીની છે? બનીની, આ કાલી વિયાણી। કાલે વિયાણી। કયું વેતર છે આ પહેલું વેતર। પહેલા વેતરમાં પણ ભેંસની પાડીની આપણે ઊંચાઈ, લંબાઈ ને રૂપ જોઈ શકો છો તમે। ભેંસનું બાવલું પણ જોઈ શકો છો તમે। બધી જગ્યાએથી અતિ ઉત્તમ છે। આ કેટલું દૂધ આપશે આશરે? આ રહ્યો 6 સાડા 6 7 આપશે। કાલી હોતે જ વિયાણી છે પણ અત્યારે 4 લીટર દૂધ છે। હવાનું 4 આજુ, કાલી હોતે 4 ખાઈ। બરાબર, આ ભેંસ આ ભેંસ બની નિયમ છે। મેં પાડો એક બનીનો લાવ્યો તો બનીની બધી ઘરની આમ મોજ છે, ઘરની પાડાની છે। ઘરને પાડાની? હા, ઘરના, પણ બનીમાંથી પાડો લાવ્યો તો એની। કયું વેતર છે ને? આ પહેલો। કેટલું દૂધ આપ્યું આની? આજે ત્યાં 5 લીટર છે। એક ટાઈમનું 5 લીટર? હા, 6 દાડા છે આવી અહીંયા। 6 દિવસથી આવી? 6 દાડા છે। બરાબર, આ એ ઘરની છે। આ બનીની? હા, બનીની બધી, બનીની અહીંયાની માયું બનીની બધી। એમાં કેટલું દૂધ છે ત્યારે? આમાં અત્યારે 5.5 છે। 5.5। બરાબર, આ એનું બાવલું જોઈ શકો છો તમે, ઓરિજિનલ બનીની છે, રૂપનો કટકો છે। પછી આ ભેંસ? આ ઘરની ભેંસની છે। આ ઘરની છે? હા, ઘરની। એમાં કેટલું દૂધ છે? આમાં 6 લીટર। આ પહેલી છે, હમણાં વિયાણી। આ પહેલા વેતરમાં? હા, પહેલા વેતર। બરાબર, કેટલું દૂધ આપશે આશરે? હા, કેટલું દૂધ આપશે? આજે 6.5 7 લીટર આપશે અત્યારે। 6.5 7 લીટર। અને આ ભેંસ? આ ભેંસ ઘરની છે। આ વિયાઈ ગઈ કે બાકી છે? બાકી છે, આજે 5 દીની કાસી છે। હજી 5 દિવસની કાચી છે? 5 દિવસની બાકી છે। ગયા વેતરમાં કેટલું દૂધ આપ્યું તો આ ભેંસે? 9 લીટર। એક ટાઈમનું 9 લીટર? 1 લીટર 9। બરાબર, આ ભેંસનું તમે બાવલું જોઈ શકો છો। ભેંસના આંચળના ગાળા, આગળ પાછળ લાંબુ બાવલું છે। અને આ ભેંસે પૂરા દિવસનું 18 લીટર દૂધ આપ્યું છે। આ ફેરે કેટલું દૂધ આપશે બા? 9 સાડા 9 લીટર આપશે। હજી 5-6 દિવસની કાચી છે આ ભેંસ, હજી જેવી પૂરી તૈયાર થાય એવી તૈયાર હજી રંગ ઉપર નથી આવી। અને આ ભેંસ? આ ભેંસ એની છે પાડીઓ, પણ હજી કાસી છે, મહિનાની ગણો ને। આ ભેંસ આની પાડી છે? હા, બરાબર। અને આ 7 લીટર આપે। આ કયા વેતરમાં છે? આ ત્રીજા વેતરમાં 7 લીટર દૂધ આપે, કાચી છે? કાચી, એ ત્યાં વિયાબાની છે, મહિનાની વાર છે। 1 મહિનાની વાર છે? હા, પણ છે। આ બાકડી છે, દોવાજીયા છે। આ ભેંસ 2 5 અને કેટલું દૂધ આપ્યું આખા વર્ષ? આની 7 લીટર। 7 લીટર? હા, એક ટાઈમનું 7 લીટર? હા, એક ટકનો દાડા। અને આ ભેંસ? આ ભેંસ વિયાબાની છે, 10-15 દિનની વાર છે। 10-15 દિવસની વાર છે। અને ગયા વેતરમાં કેટલું દૂધ આપ્યું? 12 લીટર આમ દિવસનું, 12 લીટર? હા, બરાબર। અને આ ભેંસ? આ ભેંસ હજી વિયાબાની 2 મહિનાની વાર છે। 2 મહિનાની વાર થઈ રહી છે? આ 7 લીટર આપ્યું હતું। બરાબર, અને આ ભેંસ? એ ભેંસ વિયાબાની છે। આ સાપ છે બનીની, બનીમાં। આ બનીની છાપ જોઈ શકો છો? બનીમાંથી લાવી દે। બનીમાંથી લાવી દે? હા, 2 બનીમાંથી। કેટલાની લાવી દે ભેંસ? લાવી 4 લાખની। કઈ? આ 2 ભેગી? આ બંને ભેંસો ભેળી 4 લાખની? હા, એક ભેંસ 2 લાખની। અત્યારે તો હજી કાચી છે ભેંસો, એટલે જેવી તૈયાર થાય એટલે ખૂબ ભેંસો રૂપાળીનો દૂધવાળી ભેંસ તૈયાર થાય ત્યારે સરખી દેખાય। અને આ ભેંસ? એ ઘરની છે, એ છે, આ વિયાબાની છે। હા, હજી 2.5 મહિનાની વાર છે। એ 6 લીટર દૂધ આપ્યું હતું। એની એક ગયા વર્ષમાં 6 લીટર? 6
પણ બીજો વેતર. બરાબર. અને આ પાડો? હા પાડો. પાડો કઈ નસલનો છે? બની બની બન્ની નસલનો. બની. આ ક્યાંથી લાવ્યો તો તમે? બની હોડકામાંથી. હોડકા. હોડકામાંથી હા લાવ્યો? હોડકામાંથી. તમે પાડાની રૂપાળો જોઈ શકો છો, એકદમ રૂપાળો પાડો છે. 2 દાંતે છે. 2 દાંતે? 2 દાંતે. 2 દાંતે. હજી 2 દાંતે જ છે પાડો? 2 દાંતે છે. હમણાં જ મેં જોયો. 2 દાંતે. હા જોઈ શકો છો, 2 દાંતે છે પાડો. અને આ ભેંસોની બધી પાડીઓ? આ પાડી રહી ને, હા. આ ભેંસ ઓલી ઊભી હમી એની છે. હા પેલી 2 લાખ વાળી? હા 2 લાખ વાળી. આ પાસે ઓલી આફરા જેવી દેખાય રહી ને એની પાડી છે. હા પેલી પાડી, પેલી ભેંસની પાડી. આર્યા. આર્યા. હા આ રી પાડી હમી ઓલી મોટી વિયાબાની ઊભી સાંદરી એની. અમે પેલી ભેંસ એની. હા બરાબર. તો પશુપાલક મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.